શું તમે પણ અમેરિકા જવાના સપના જોઈ રહ્યા છો? તો તમે સાવધાન થઈ જજો. અત્યારે અમેરિકામાં એક એવું ખતરનાક માયાજાળ ફેલાઈ રહ્યું છે જેમાં અસલી અને નકલી વચ્ચેનો તફાવત ભૂસાઈ ગયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને નકલી કોર્ટરૂમ દ્વારા હજારો પરપ્રાપ્તિઓને લૂંટવામાં આવી રહ્યા છે. તેમાં ગુજરાતીઓ પણ શામિલ છે અને આપણા ભારતીયો ખાસ કરીને. એક નાની ભૂલ અને તમારી મહેનતની કમાણી સાથે તમારું અમેરિકા રહેવાનું સપનું પણ હંમેશ માટે રોળાઈ શકશે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમના નામે અત્યારે ખૂબ જ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અમેરિકામાં, જેણે કાયદાકીય એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. અત્યારે અમેરિકામાં એવા ગુનાહિત સંગઠનો સક્રિય થયા છે જે ડિજિટલ ટેકનોલોજી અને લોકોના ડરનો ફાયદો ઉઠાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. આ કોઈ સામાન્ય ચોરી નથી, પણ એક એવી જે વ્યવસ્થિત લૂંટ છે જેમાં નકલી કોર્ટરૂમ ઊભો કરવામાં આવે છે અને નકલી જજ સામે તમારી સુનાવણી કરવાનો નાટક કરવામાં આવે છે. આધુનિક યુગમાં ગુનેગારો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે AI નો ઉપયોગ કરીને સરકારી અધિકારીઓના નકલી અવાજ બનાવી રહ્યા છે, જેથી સામેવાળી વ્યક્તિને લાગે કે તે ખરેખર કોઈ સરકારી અધિકારી સાથે તે વાત કરી રહ્યા છે. આ છેતરપિંડી એટલી ગંભીર બની ગઈ છે કે વર્ષ 2025માં ફેડરલ ટ્રેડ કમિશન પાસે નોંધાયેલી ફરિયાદોનો આંકડો બમણો થઈ ગયો છે, જે દર્શાવે છે કે આ જાળ કેટલી ઝડપથી ફેલાઈ રહી છે. જ્યારે પણ અમેરિકામાં કડક કાયદાઓ કે ડિપોર્ટેશનની વાતો થાય છે ત્યારે આ ઠગ ટોળકીઓ સક્રિય થઈ જાય છે અને લોકોના ડરનો વેપાર કરવા લાગે છે. આ ઠગો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક અને ટિકટોક પર જાહેરાતો આપીને લોકોને લલચાવે છે અને ગેરંટી સાથે વિઝા અપાવવાની વાતો પણ કરે છે. અને નવાઈની વાત તો એ છે કે આ ગુનેગારો હવે ઝૂમ કે પછી વોટ્સએપ પર વર્ચ્યુઅલ કોર્ટરૂમ સેટ કરે છે, જ્યાં પાછળ અમેરિકન ફ્લેગ અને સરકારી સિક્કાઓ લગાડેલા હોય છે અને સામે બેઠેલી વ્યક્તિ જજ જેવા જ કપડાં પહેરીને તમારી સાથે તે વાત કરે છે. નિકારાગુઆના એક વ્યક્તિ સાથે પણ આવું જ થયું હતું, જેને 5 મિનિટની નકલી સુનાવણીમાં એમ કહી દેવામાં આવ્યું કે તે કેસ જીતી ગયો છે અને હવે તેણે અસલી કોર્ટમાં જવાની જરૂર નથી. પરિણામે તે અસલી કોર્ટમાં હાજર ન રહ્યો અને સરકારે તેને દેશની બહાર કાઢવાનો ઓર્ડર આપી દીધો અને તેને ડિપોર્ટ કરવામાં આવ્યો. આ ઠગ ટોળકીઓ માત્ર પૈસા જ નથી લેતી, પણ લોકોનું ભવિષ્ય પણ બગાડી રહી છે. ન્યુયોર્કમાં તો એક આખું ફેમિલી આ સિન્ડિકેટ ચલાવતું હતું, જે કોલંબિયાથી આવીને લોકોને લૂંટતા હતા અને પૈસા વિદેશ મોકલી દેતા હતા. આ સિવાય MS-13 જેવી ખતરનાક ગેંગ પણ હવે ડ્રગ્સ છોડીને ઇમિગ્રેશન ફ્રોડમાં ઉતરી છે, કારણ કે તેમાં પકડવાનું જોખમ જોઈએ તો ઓછું છે અને પૈસા વધારે છે. તેઓ લોકો પાસે કટકે ફીના નામે $5,000 થી લઈને $30,000 સુધી પડાવે છે અને આ પૈસા ક્રિપ્ટોકરન્સી કે ગિફ્ટ કાર્ડ દ્વારા લેવામાં આવે છે, જેથી તેને ટ્રેસ ન કરી શકાય. આ છેતરપિંડીથી માત્ર આર્થિક નુકસાન નથી થઈ રહ્યું, પણ લોકોના કાયદા પરથી વિશ્વાસ ઉઠી રહ્યા છે. ઘણા લોકો તો પોલીસ પાસે ફરિયાદ કરાવવા પણ ડરે છે, કારણ કે તેમને લાગે છે કે જો તેઓ ફરિયાદ કરશે તો તેમને દેશની બહાર કાઢી મૂકવામાં આવશે. આ સમસ્યાના ઉકેલ માટે હવે અમેરિકન સરકાર અને સંસ્થાઓ જાગૃત થઈ છે અને લોકોને ચેતવી રહી છે કે સરકાર ક્યારેય પણ ફોન પર ગિફ્ટ કાર્ડ કે વાયર ટ્રાન્સફર દ્વારા પૈસા માંગતી નથી. જો કોઈ તમને ગેરંટી સાથે વિઝા અપાવવાની વાત કરે કે વોટ્સઅપ પર કોર્ટ જે પણ ચલાવે, તો સમજી લેવું કે તમે કોઈ મોટા સકંજામાં ફસાઈ ગયા છો. તમારી જાગૃતિ જ તમને આ આધુનિક લૂંટારાઓથી બચાવી શકશે.